આવી ગયા તમે? હા પૂજા. તમે બેહો, હું પાણી લઈ આવું તમારે. હા, એક કળશિયો ભરીને લેતી આય. તમે મારી હિસાબે હું કેમ દુખી થાવ છો? તમે ઘરે વયા જાવ ને. અરે હા, તું હું વાત કરે છે પૂજા? તને અહીંયા એકલી મૂકીને હું મારી ઘેરે આવેલો જાઉં? નહીં પૂજા, નહીં. એવું તો ક્યારેય નહીં બને. રાજ, હું તો ગરીબની દીકરી છું. મેં તો આવું ઘણું બેઠું છે, વાડીએ રહીશું, અને તમે ક્યારેય ઘરની બહાર પગ નથી મૂક્યો. તો તમે આ વાડી, આ તડકો, આ બધું નહીં વેઠી શકો. તમે ઘરે વયા જાઓ. પૂજા, કોલસાની ખાણમાંથી નીકળેલી પીળી માટીને જો હોનું થવું હોય ને, તો એને તે તાપણે તપાવવી પડે છે. અરે અરે પ્રેમમાં તો રાજા મહારાજાઓએ એના રજવાડા છોડી દીધા, તો હું તારી માટે મારું એક ઘર ન છોડી શકું? પણ તમને આ બધું વહમું લાગશે, તમે નહીં વેઠી શકો. પૂજા, ગમતો સાથ જો હારે હોય ને તો હાંધુય હારું જ લાગે છે. તું મારી હારે છો ને, મને કાંઈ વહેમું નથી લાગતું. મને તો મારું ઘર કે પછી આ ખેતર હાંધુય હેડકું જ લાગે છે. રાજ, તમારી આ વાત સાંભળીને મારું બળે વધી ગયું. બધું દુઃખ ભૂલાઈ જાય છે બધી વાત સાંભળીને. તમે બેહો, હું તમારા હાટું મસ્ત કડક સા બનાવીને લઈ આવું. હા, જા. પૂજા, બટા, બા, બાપુ, બા, બાપુ. જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો, અહીં સાંયે બેહો. ઓશિંતાના અહીંયા? બટા, અમને એવા સમાચાર મળ્યા હતા કે તને તારા હાહુએ અને જમાઈને હોત ને ઘરની બહાર કાઢી મૂક્યા છે. એટલે પછી મારાથી અને તારા બાપુથી રહેવાનું નહીં. એ હાટું થઈને અહીંયા વાડીએ તમારા સમાચાર લેવા આવી ગયા. બેટા, અમે તો ગરીબીમાં ટાઢ તડકો આ બધું વેઠીને મોટા થયા છે, એટલે અમને તો આ બધું કાંઈ નડતું નથી. પણ બેટા, આ તમારી દશા તો જુઓ, હાવ કેવી થઈ ગઈ છે. અરે બાપુજી, એવું કાંઈ નથી. અને આમે
માણસ જિંદગીમાં પોતાનાથી થાય એટલી મહેનત તો કરવી જ જોઈએ ને. જમાઈ, જ્યારે તમે મારી દીકરીને અમારા ઘરે તેડવા આવ્યા ને ત્યારે અમારું મન બહુ મૂંઝાતું હતું કે તમે સુખી પરિવારમાંથી આવો છો અને અમે રહ્યા નાના માણા, એટલે અમારી દીકરીને દખ પડશે. પણ આ હંધુય કામ કરતા અમને એવું નથી થયું કે અમારી દીકરીને દખ છે. આનાથી તો અમે ટેવાયેલા છીએ. ખુશી તો એ વાતની છે કે તમે તમે મોટો ભૂલીને મારી દીકરીને મનથી અપનાવી લીધી છે. અરે તમે જે બોલ્યા છો ને એ તમે કર્યું છે. તમે કીધું તું ખબર છે કે હું તમારી દીકરીનો પડસાયો બનીને ઊભો રહી. ખરેખર તમારો આભાર માની એટલો ઓછો છે. હો અરે હા બાપુજી, તમે લોકો આમ હાથ ન જોડો. હા તો એક પતિ તરીકેની મારી ફરજ છે, એટલે એમાં હું ક્યારેય ક્યાંય પાછો નહીં પડું. બા, બાપુજી, એ બધું મેલો. તમે અહીંયા આવ્યા જ છો ને તો રોટલા ખાઈને જવાનું છે, એમને નથી જવાનું. બટા, અરે અમે બીજી વાર આવશું ને તો ત્યારે કંઈક ગોઠવશું. અને આમેય અમારા માવતરથી દીકરીના ઘરનું પાણી ન પીવાય, એટલે અત્યારે અમને જવાની રજા આપો. અને જમાઈ, અમારા લાયક કાંઈ પણ કામકાજ હોય ને તો તમ તારે અમને જણાવજો. અત્યારે અમે રજા લઈએ. સર ક્યાં ગઈ હતી? વાડીએ ગઈ હતી ઢોર હાટું નીણ વાઢવા. પણ અત્યાર સુધી આ હાંજ પડી ગઈ. હા, રાજ અને પૂજા પાસે ઘડીક બેહી ગઈ ને એમાં મારે મોડું થઈ ગયું. બા, મારે તમને એક વાત કરવી છે. હું કરવી છે? બા, હું તમને કહીશ ને તો તમને વહમું તો લાગશે, પણ હવે મારાથી જીરવાતું નથી, એટલે આજ કહી જ દઉં છું. દીકરાને જો આવા દખ જ દેવાતા ને તો જૈનમો ને તે દીજ મારી નાખવાનો હતો. આવડો મોટો નહોતો કરવાનો. બોલવામાં જરાક મર્યાદા રાખ. હું બોલે છે એનું ભાન છે તને? તું રહોડામાં જા ને તારું કામ કર. તારે વચમાં ડફાકા મારવાની જરૂર નથી. નહીં જાવ અંદર. આજે હું બોલીશ અને તમે મા દીકરો સાંભળશો. મેં આખી જિંદગી તમારું સાંભળ્યું છે, આજ તમારો વારો છે. એટલે તું કહેવા હું માંગસ કે હું મારા દીકરાની દુશ્મન છું એમ? હા, તમે તમારા દીકરાના દુશ્મન છો. રૂપિયાના અહેમમાં અને આ મોટાઈના વહેમમાં છે ને તમે લોહીના સંબંધ ભૂલી ગયા છો. બા, જો મારો વિશ્વાસ ન આવતો હોય ને તો જાઓ એકવાર વાડીએ જઈને જોવો. તમારો દીકરો તૂટીને 3 થઈ ગયો છે. આખી જાત વેતરી નાખી છે એણે એની. હાથ તો લોહી લોહાણ થઈ ગયા છે કામ કરી કરીને. અને આ હંધુય તમારા બેયના કારણે જ થયું છે. તું નાના મોટે મોટી વાત કરી રહી છો. તું ઘરમાં જા ને તારું કામ કર. જાઉં છું, પણ યાદ રાખજો રાજભાઈએ કાંઈ કર્યું ને તો કારી ટીલીમાં બેહી જાઓ મા દીકરો. જોયું ને બા, હવે આ ઈ અમને નહીં સમજે. એના માટે મારે કઈ કરવું જ પડશે. બેટા તું થોડો શાંત થા. કેસરની વાત હાવ નાખી દીધા જેવી નથી. રાજ મારો દીકરો ને તારો ભાઈ છે. કાંઈક તો વિચાર. સો એણે કઈ આડું અવળું પગલું ભરી દીધું ને તો આપણે કોઈને મોઢું બતાવવાનું લાયક નહીં રહી. બેટા કાંઈક વિચાર.
બટા રાજ, બાપ, મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. બટા બટા આ તો જો કામ કરી કરીને તારા હાથ કેવા સોલાઈ ગયા છે. બટા તો આવી બધી વેઠું કરે છે. બા, આ સજા તો તમે જ અમને આપી છે ને. પૂજાની હારે પ્રેમ કરવાની સજા. અરે બાપ, પ્રેમ તો ભગવાનનું સ્વરૂપ ગણાય. એના તો વધામણા કરવાના હોય, એને આ રીતે અપમાનિત ન કરવાનો હોય. જો બાપ, મારા અને પૂજાના પ્રેમના શરીર નોખા છે, પણ અમારા બંનેના જીવ તો એક જ છે બા. એટલે તમે જે કાંઈ પણ સજા પૂજાને આપશો ને, એ સજા હું ભોગવી લઈ બા, હું ભોગવી લઈ. ના બટા ના, હું તને દખ આપવા નથી માંગતી. મારા ફૂલ જેવા દીકરાને આટલી કઠોર સજા હું ન આપી શકું. હાલ બેટા હાલ, હાલ આપણા ઘરે. નહીં બા, હું તમારી હારે હવે ઘેર નહીં આવું. જ્યાં સુધી મારી પત્ની પૂજા અહીંયા રહે ને, ત્યાં સુધી હું પણ એની હારે જ રહી. બટા, હું તને એકલાને લેવા નથી આવી. હું મારી પૂજાને મારા ઘરની વહુ સ્વીકારવા તૈયાર છું. હવે તમારે બેવે અમારે ભેગું જ રહેવાનું છે. હાલો બટા હાલો, આ તો મારા ઘરની લક્ષ્મી છે. હાલો. હાલ ભાઈ હાલ, આપણા ઘરની ડેલી તમારા બેના પોખણા કરવાની વાટ જોવે છે. તું આવીને મારા ભાઈ. અરે અરે મોટા ભાઈ, આ તમે શું બોલો છો? હા, હું હાસું કહું છું. હું પણ તમારા બેના પ્રેમનો વિરોધી હતો, પણ હવે મને હાસું સમજાઈ ગયું છે. હાલ ભાઈ હાલ, તું ઘરે આય. તારે હવે વાડીએ નથી રહેવાનું, અમારી ભેળું રહેવાનું છે. બટા બટા, માને માફ કરી દેજે. અત્યાર સુધી મેં તને ભૂખડ, ગરીબ અને ન કહેવાના વેણ કહીને તારું બહુ અપમાન કર્યું છે, તારો તિરસ્કાર કર્યો છે બટા. પણ બટા, મને હવે સમજાઈ ગયું છે કે માણાની કિંમત એના પૈસાથી નહીં પણ માણસાઈથી થાય છે. માફ કરી દેશે બટા, માફ કરી. બા, તમે આમ મારી સામે હાથ ન જોડો. તમે મારી માં સમાન છો. મને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. મોટા ભાઈ, હાલ મારા ભાઈ હાલ. તારા વગર હા એટલા દાડા કાઢ્યા છે ને, મારો જીવ મૂંઝાયા કરતો હતો.